જેતપુરમાં ભાજપના કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર પ્રહાર. ગુજરાતમાં ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવાર નથી. ચૂંટણી આવી એટલે દિલ્હીથી અનેક બહુરૂપી આવ્યા છે. લોકો રાવણરૂપી બહુરૂપિયાઓથી સાવધાન રહેજો. જેતપુરમાં ભાજપના જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં સામેલ થયા હતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા. કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને આડે હાથ લીધી. જ્યારે અન્ય પક્ષના લોકો કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવારો નથી અને જે બીજા બહુરૂપિયા જે માતા સીતાને લક્ષ્મણ રેખા કરી હતી. સીતા માતાને કહીને ગયા હતા કે કોઈ પણ આવે આ લક્ષ્મણ રેખા ઓળખતા નહીં, અને છતાંય બહુરૂપિયાના રૂપમાં સાધુનો વેશ ધારણ કરી અનેક રાવણ આવ્યો અને સાધુના વેશમાં કે ભિક્ષા દે મૈયા, અને સીતાજી જયારે ભિક્ષા આપવા માટે જાય છે ત્યારે કે નહીં, આ રેખાની બહાર આવીને મને આપો. અને રેખાની બહાર જેવો જ પગ મૂક્યો તરત જ રાવણ બહુ સાધુના વેશમાં માતા સીતાને જેમ ઉપાડી ગયો એવા બહુરૂપિયા અત્યારે ચૂંટણી આવી છે દિલ્હીથી કેટલાય આવ્યા છે. એટલે મારી માતા અહીંયા નથી ને, ગીરમાં નાખે છે, ગોરધનબી અહીંયા નથી. અને એટલા માટે મિત્રો કદાચ તમને પૂછવા માટે આવું, કદાચ તમારા ત્યાં ઘરના દરવાજે કોઈ આવી જાય તો પૂછજો એક વખત કે આટલા વર્ષ સુધી તમારી સરકારી કેન્દ્રમાં તમે અમને આપ્યું શું? માત્ર ભ્રષ્ટાચાર, ભય ભૂખ ભ્રષ્ટાચાર, માત્ર જૂઠા વચનો.